ગોંડલની અંદર જે રાજકુમાર જાટનો કેસ બન્યો એ પછી એમને ન્યાય અપાવવા માટે છેક રાજસ્થાન સુધી પડઘા પડ્યા અને હવે ગોંડલના જે સામાજિક કાર્યકર જે જિગીશા પટેલ તે હવે રાજસ્થાન પહોંચ્યા છે અને એમના પરિવારને મળ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે આ ઘટના બની એ પછી જે આ રાજકુમાર જાટ છે તેમને ન્યાય અપાવવા માટે છેક રાજસ્થાન અને ત્યાંથી પછી જયપુરની અંદર પણ તેમના પડઘા પડ્યા, એટલે કે સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દો ગુંજ્યો, કારણ કે ન્યાય અપાવવા માટે અને ખાસ કરીને સીબીઆઈની તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। આજે હાઈકોર્ટમાં સુનાવણી છે, પરંતુ એ દરમિયાન જે સામાજિક કાર્યકર ગોંડલના છે તે જિગીશા પટેલ હવે રાજસ્થાન પહોંચ્યા છે, રતનલાલ જાટને મળ્યા છે, તેમના પરિવારને મળ્યા છે, તેમની સાથે તેમણે શું વાતચીત કરી છે અને ન્યાય અપાવવા માટે હવે શું રણનીતિ ઘડવામાં આવશે। होगा, एनर्जी डाइवर्ट होगी, हम कोर्ट में पेश होना पड़ेगा, हम आपके भाई को नहीं मिल पाएंगे ऐसे। मैंने कहा वो मुझे नहीं पता, आपको आपके पास में आज का टाइम हम बता दो, बाकी तो कोर्ट में कार्रवाई करेंगे उनको नहीं करेंगे। तो बोले चलो ठीक है देखते हैं। फिर उसी दिन शाम को 4 बजे फिर हम लोग पता चला कि आप हाईकोर्ट गए, फिर उसका तो 8 तारीख को जैसे हाईकोर्ट गए तो हमने वहाँ पे क्या હવે આજે જોવાનું છે કે કોની મુશ્કેલીમાં વધારો થાય છે, કારણ કે એક તરફ છે તે જયરાજસિંહ જાડેજા એટલે કે એમના ઉપર પણ સવાલ થયા હતા, જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં ક્યાંય ગણેશ ગોંડલનું નામ નથી એટલે એ પણ એક સવાલ હતો। અને સાથે સાથે જે અત્યારે હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે જે આ બસનો ડ્રાઈવર છે તેમને અને જાડેજા પરિવારને શું સંબંધ છે તે સવાલ પણ કરવામાં આવ્યો અને સાથે સાથે ડોક્ટર ઉપર પણ સવાલ ઉભા થયા હતા। એટલે આજે સુનાવણી છે, હવે કોની મુશ્કેલીમાં વધારો થાય છે અને ખાસ કરીને જિગીશા પટેલ છે તે પણ રાજસ્થાન પહોંચ્યા છે। હવે આગામી સમયમાં શું થવાનું છે તે પણ જોવાનું રહેશે।